ઉખાણું પેલું, એવી કઈ ચીજ આપણે પહેરીએ પણ છીએ અને ખાઈએ પણ છીએ? તો મિત્રો આનો જવાબ છે ચપ્પલ. ઉખાણું બીજું, કેરળથી આવ્યો ટીંગુ કાળો ટોપી વાળો, બતાવો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે લવિંગ. ઉખાણું ત્રીજું, સુલઝાવો ભાઈ આ એક પહેલી, જ્યારે કાપો ત્યારે નવી નવેલી, બતાવો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે પેન્સિલ. ઉખાણું ચોથું, એવું તો વળી કોણ છે જેને આપણે પકડ્યા વગર જ રોકી શકીએ છીએ? તો મિત્રો આનો જવાબ છે શ્વાસ. ઉખાણું પાંચમું, એક ભાઈને 5 ભાઈ, દરેક ભાઈને 5 ભાઈ, તો બતાવો કુલ કેટલા ભાઈ? તો મિત્રો આનો જવાબ છે 6 ભાઈ. ઉખાણું છઠ્ઠું, એવું કયું વાહન છે જેમાં નથી કોઈ ડ્રાઈવર કે નથી એન્જિન, છતાં હંમેશા ચાલ્યા જ કરે છે? તો મિત્રો આનો જવાબ છે સાયકલ. ઉખાણું સાતમું, એવું કયું વૃક્ષ છે જેને નથી કોઈ પાંદડા, છતાં એના છાંયડામાં લોકો બેઠા રહે છે? તો મિત્રો આનો જવાબ છે પંખો. ઉખાણું આઠમું, 4 ઊભા 4 આડા, એક એક ના મોંમાં 2 2 પડ્યા, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ખાટલો. ઉખાણું નવમું, સાપરે સાપરે સાદર પથરાઈ, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલા આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે તડકો. ઉખાણું દસમું, મને તોડો તો જ મારો ઉપયોગ કરી શકો છો, મારામાં જીવ છે પણ હું ચાલી શકતો નથી, તો બોલો હું કોણ છું?
મિત્રો આનો જવાબ છે ઈંડું. ઉખાણું 11મું. હું પાણી વગરનો દરિયો, રસ્તા વગરનો રસ્તો. તમે મને ઓળખી શકો છો પણ મારી અંદર રહી શકતા નથી. તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે રણ. ઉખાણું 12મું. જ્યારે તમે મને ફેંકો છો ત્યારે હું પાછો આવું છું, પણ જ્યારે તમે મને પકડો છો ત્યારે હું ક્યાંય જતો નથી. તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે ઉછળતો દડો. ઉખાણું 13મું. એવું શું છે છોકરીઓ બધાને બતાવી શકે પણ તેના ઘરવાળાને જ બતાવી શકતી નથી? તો મિત્રો આનો જવાબ છે વિધવા રૂપ. ઉખાણું 14મું. એવું શું છે જે તમે ખાઈ શકો પણ તેને પકડી શકતા નથી? તો મિત્રો આનો જવાબ છે બગાસું.